શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. તુલા રાશિ અક્ષર રત, સુખ સંપત્તિ, વૈભવ જીવન, મોજ શોખ તેમજ ભૌતિક સુખના કારક દૈત્ય ગુરુ શુક્ર રાશિ પરિવર્તન કરે છે. સૂર્યની સિંહ રાશિમાંથી બુધની અધિપત્યવાળી કન્યા રાશિમાં ગોચર કરશે. ક્યારે? તો તારીખ 1 ઓગસ્ટ 2026 સવારે 9:29 શુક્રનું કન્યા રાશિમાં રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. ક્યાં સુધી રહેશે? તારીખ 2/9/2026 બપોરે 1:48 સુધી આ ગોચર કન્યા રાશિમાં રહેશે. પછી પોતાની જ અધિપત્યવાળી એટલે કે તમારી તુલા રાશિમાં સ્વરાશિમાં શુક્ર આવશે. તમારી પોતાની તુલા રાશિમાં આવશે 2/9/2026 તમારી તુલા રાશિ અને વૃષભ રાશિ આ બંને રાશિમાં શુક્રની સ્વરાશિ કહેવાય છે, પોતાની રાશિ. આથી તમારી શુક્રની રાશિ માટે કન્યા રાશિનું શુક્રનું ફળ તમારા માટે કેવું રહેશે એ વિશે જોઈએ તો સૌપ્રથમ કન્યા રાશિમાં શુક્ર નીચના ગણાય છે. આથી સંપૂર્ણ શુભ ફળ આપતા નથી. અહીંયા તમને તમારી રાશિથી 12મા ભાવથી થતું આ કન્યા રાશિનું શુક્રનું ગોચર, 12મો ભાવ એટલે વ્યય, ખર્ચ, વૈભવી વસ્તુઓ, પ્રવાસ, સંબંધીઓ માટે થતા ખર્ચા, આ બધું આનાથી જોવાતું હોય છે. અહીંયા તમારે નાણાકીય રીતે લાભ થઈ શકે, તમારી નાણાકીય સ્થિતિ સારી બને, આવક વધી શકે, પરંતુ સામે 12મું સ્થાન છે એટલે ખર્ચાઓ, જાવક વધી શકે, ખર્ચા વધે, બચત ન થઈ શકે. તમારે મોજ શોખી વસ્તુઓ પાછળ એટલે કે વૈભવી વસ્તુઓ, જરૂરિયાતવાળી વસ્તુઓ તો ખરી, પણ એ સિવાય બી ઘણી બધી વસ્તુઓ પાછળ તમે ખર્ચો કરી શકો. તમારા ખર્ચા વધી શકે, તમારા પ્રવાસમાં પણ ખર્ચ થઈ શકે. અહીંયા તમને સંબંધોમાં અમુક સમયે અસંતોષ જોવાય. મનથી એવું લાગે કે મેં આમના માટે ઘણું બધું કર્યું, તેમ છતાં મારી આ લોકો મારા કર્યાની કદર કરતા નથી, આવો વિચાર આવી શકે. આગળ પણ તમારી તુલા રાશિ માટે કહ્યું છે કે તુલા એટલે કે ઇંગ્લિશમાં તુલા એટલે લિબ્રા, એટલે આપણે કહીએ છીએ ને કે ત્રાજવું એટલે બધું સમાંતર, કોઈ વધઘટ નહીં. અહીંયા તમે સ્વભાવથી એવા છો કે કોઈનો ખોટો પક્ષ લેતા નથી. પરફેક્ટ વસ્તુઓ અહીંયા જે હોય એ તમે સ્પષ્ટ અને પાછું મોં પર જણાવી દો છો. એટલે અમુક લોકોને તમારો આ સ્વભાવ આકરો પડતો હોય છે અને આ સમયમાં કોઈ પણ વસ્તુ મોં પર કે એટલે કોઈને ગમતું હોતું નથી. બીજું, તમે જે કલા, સંગીત અને સૌંદર્ય આ બધી વસ્તુઓમાં તમારે આ બધા ક્ષેત્રોમાં તમારે રસ હોય તો આ સમય તમારા માટે ઉત્તમ છે. તમને સફળતા પ્રાપ્ત તમે એમાં કરી શકો. સમય અંતરે તમે આધ્યાત્મિક વાતોમાં પણ રસ વધારી શકો. તમારે ધર્મ પ્રત્યે દિન પ્રતિદિન આસ્થા બહુ જ વધતી જાય, આસ્થા તમારી દૃઢ બનતી જાય. અહીંયા શુક્રની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 6ઠ્ઠા ભાવથી જોવાશે. અહીંયા 6ઠ્ઠો ભાવ છે રોગ, ઋણ અને રીપુ. રીપુ એટલે તમારા શત્રુઓ. અહીંયા તમારે કન્યા રાશિના નીચના શુક્ર તમને કોઈ પણ વસ્તુઓમાં ફળ અપાવે પણ વિલંબથી અપાવે. અહીંયા તમારે તમારા અંગત જે વ્યક્તિઓ હોય કે જે તમારી સાથે સારું બોલતા હોય ને પાછળથી તમારું નુકસાન કરતા હોય, આવા ગુપ્ત શત્રુઓને તમારે ઓળખવા પડશે. અને તમારે ગુપ્ત શત્રુ વધે જ એનું કારણ છે કે તમે એમને પણ સ્પષ્ટ કહી દીધું હોય. એટલે બહારથી તો વ્યવહાર બગાડે નહીં, પણ અંદરથી તમારું અહિત કરી શકે, આવું પણ બની શકે. તો અહીંયા તમારે કોઈ પણ વાત કોઈને મન ખોલીને બને ત્યાં સુધી ન કરવી જોઈએ. વિશ્વાસુ વ્યક્તિ સાથે કરો વસ્તુ અલગ છે, પરંતુ અહીંયા આ સમય એવો છે કે તમે વિશ્વાસુ વ્યક્તિને પણ ન ઓળખી શકો. અહીંયા તમને ગુપ્ત શત્રુઓથી અમુક વાર પરેશાની થાય. બીજું, ખર્ચાઓ વધતા તમારે ઋણ પણ વધી શકે અને બીજી લોન કે આવું બધું ના થાય એ તમારે ધ્યાન રાખવાનું. તમારી રાશિના સ્વામી શુક્ર તમને સંપૂર્ણ રીતે સારું ફળ આપે જ છે, પરંતુ જ્યારે શુક્ર નીચ રાશિમાં હોય અથવા કોઈ શત્રુ રાશિમાં હોય ત્યારે બધું સારું ફળ આપતા નથી હતા. તો અહીંયા પણ એવું જ છે. શુક્ર કન્યા રાશિમાં નીચના છે એટલે શુભ ફળ ઘણા સમયે મળે, તમને રાહ જોવડાવે.
આજે જ કરીને તમને આજે જ શુભ ફળ મળે એવું નથી હતું. તમારે અહીંયા બધું સાચવવાનું છે. ગુપ્ત શત્રુઓથી ઋણ વધે નહીં એનાથી. અને બીજું જોઈએ તો તમારે તમારા આરોગ્યની દ્રષ્ટિએ પણ થોડું સાચવવાનું રહેશે. તો તમારી જો જન્મકુંડળીમાં શુક્ર શુભ સ્થિતિમાં ન હોય અથવા તો કોઈ મિત્ર ગ્રહ કે શુભ ગ્રહ સાથે ન હોય તો અહીંયા તમારે એનું સંપૂર્ણ શુભ ફળ મળતું નથી. અને મળે તો વિલંબથી મળે છે. આવું વિલંબથી ફળ મળતા અમુક વાર મનથી હતાશ થઈ જવાય છે. તો તમારે સારું ફળ વધુ મેળવવું હોય તો તમારે ઉપાય તરીકે શું કરવાનું? તો દર શુક્રવારે માતા લક્ષ્મીજીની પૂજા કરવી, એમની લક્ષ્મીજીની ઉપાસના કરવી. લક્ષ્મીજીનો મંત્ર છે ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. શુક્રને પ્રિય વસ્તુનું દાન કરવું જોઈએ. શુક્રની પ્રિય છે સફેદ કલરની કોઈ પણ વસ્તુ, સફેદ વસ્તુ. તમે જુઓ તો સફેદમાં દૂધ, દહીં, ચોખા, આ બધી વસ્તુઓ, ખાંડ, આ બધી વસ્તુનું દાન કરી શકો. ચોખા તમે દૂધમાં રાંધી અને ખીર કરીને પણ કોઈને આપો ને તો પણ વધુ સારું. આ બધી વસ્તુઓનું દાન દક્ષિણા સાથે કરો તો પણ શુક્રથી શુભ ફળ મળે છે. તમે જ્યાં હોય ત્યાં સ્વચ્છતા રાખવી. જેટલું તમે આજુબાજુ સ્વચ્છ રાખશો તો એનાથી પણ શુક્રનું સારું ફળ મળશે. બીજું, શુક્રને વધુ સારું બનાવવા માટે શુક્રનો બીજ મંત્ર છે. બીજા બધા મંત્ર કરતાં બીજ મંત્રનું ફળ બહુ સોલિડ હોય છે. તો એ શુક્રનો બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. આ બીજ મંત્રનો જાપ કરવો. બીજું, સ્ત્રીઓને માન આપવું, એમનું સન્માન કરવું. પત્ની, માતા, આ સિવાય બહારના કોઈ બહેનો હોય એમને પણ એમના સાથે મીઠો વ્યવહાર રાખવો. વૈભવી વસ્તુઓ પર ખર્ચા ટાળવા, ઓછા કરવા. આર્થિક આયોજન તમારે કરવું. બીજું, જો જન્મકુંડળીમાં શુક્ર નબળા હોય તો તમારે શું કરવાનું? તમારી રાશિના જ સ્વામી છે તો તમે પહેરી શકો. કોઈ જ્યોતિષીનું માર્ગદર્શન લઈને પરામર્શ મેળવી તમે શુક્રનું રત્ન, હીરો, ઓપલ આ તમે પહેરી શકો. શુક્રવારે શુક્રની પહેલી ઓળામાં તમે જમણા હાથે આ શુક્રનું રત્ન તમે પ્રતિષ્ઠા પૂજા કરાવી અને એના મંત્ર છે એ જાપ કરાવી અને તમે પહેરી શકો. એનાથી શુભ ફળ રહેશે. તમારી તુલા રાશિના સ્વામી છે તો પણ રાશિના સ્વામી છે એટલે પહેરવું નથી સૂચન કરતા, પણ કોઈ જ્યોતિષી એમ કે ના તમારે જરૂર છે અને તમારો રાશિનો સ્વામી શુભ સારું ફળ તમારી કુંડળીમાં નથી આપી રહ્યા તો એ માર્ગદર્શન મેળવી અને તમે પહેરી શકો. બીજું, શુક્રવારે ગાયને લીલું ઘાસ ખવડાવવું, એનાથી પણ તમને સારું જ હોય. આમ કહેવાય ને કે અપ ટુ ડેટ રહેવું. સેન્ટ, અત્તર આ બધું છાંટી અને બહુ જ સારી રીતે તમે રહો ને એટલે એ શુક્ર તમને શુભ ફળ આપતા હોય છે. તો આ હતું શુક્રનું કન્યા રાશિનું ગોચર, નીચ રાશિનું ગોચર. એ તમારી શુક્રની અધિપત્યવાળી તુલા રાશિ માટે કેવું રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.